કહેવામાં આવે છે કે મહાભારત પૂર્ણ થયા પછી જ્યારે શ્રીકૃષ્ણ ધરતી છોડવા તૈયાર થયા ત્યારે અર્જુને આંખોમાં આંસુ લઈને પૂછ્યું કે પ્રભુ, આ પછી દુનિયાનું શું થશે? શ્રીકૃષ્ણે થોડું સ્મિત કર્યા પછી ગંભીર સ્વરે બોલ્યા કે અર્જુન, હવે કળયુગનો આરંભ થશે. આ યુગમાં માણસ ધર્મને ભૂલી જશે અને સ્વાર્થને ભગવાન બનાવી લેશે. શ્રીકૃષ્ણે એમ પણ કહ્યું કે કલયુગમાં સત્ય દુર્લભ બનશે, ખોટું બોલવાનું ચાલાકી ગણાશે અને ન્યાય પૈસાથી ખરીદાશે. પુત્ર અને પિતા વચ્ચે વિશ્વાસ નહીં રહે, ગુરુ માત્ર નામના જ રહેશે અને જ્ઞાન વેપાર બની જશે. સ્ત્રીઓનું સન્માન નહીં, ભોગ બનશે. બાળકો સંસ્કાર નહીં, સુવિધા માગશે અને સંબંધો સ્વાર્થ પૂરતા જ રહેશે. શ્રીકૃષ્ણ એમ પણ બોલ્યા, જ્યારે ધર્મના ચાર પગમાંથી માત્ર એક જ બચશે, જ્યારે મંદિરો રહેશે પણ ભક્તિ નહીં અને ભગવાનનું નામ બોલાશે પણ આચરણ નહીં, ત્યારે સમજજો કે કળયુગ હવે અંત તરફ આગળ વધી રહ્યો છે. પછી તેમણે સૌથી ભયંકર સંકેત કહ્યો કે જ્યારે માણસ હથિયાર વગર પણ લોહી વહાવશે, શબ્દોથી જ યુદ્ધ લડાશે અને અહંકાર સર્વશક્તિ બની જશે, ત્યારે પ્રકૃતિ પોતે જ સંતુલન સાધશે. રોગ, ભૂખમરો, યુદ્ધ અને વિશ્વાસ દ્વારા. પરંતુ શ્રીકૃષ્ણએ અંતમાં આશાનો દીવો પ્રગટ્યો અને અર્જુન, તમે ડરશો નહીં. જ્યારે અંધકાર પોતાની ચરમસીમા પહોંચશે ત્યારે કલ્કી અવતાર પ્રગટ થશે, અધર્મનો અંત આવશે અને સત્ય ફરીથી શ્વાસ લેશે અને એક નવા સતયુગની શરૂઆત થશે. આથી યાદ રાખજો કે કલયુગનો અંત વિનાશ નહીં, એ તો શુદ્ધિકરણ છે. તો મિત્રો, આ સરસ મજાની વાર્તા આપને કલયુગ અને સતયુગની વાત શીખવી જાય છે. તો અમારી વાર્તા ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલજો, સરસ મજાની કોમેન્ટ કરશું. મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.